નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3માં આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવર્ત કોષ્ટકના વર્ગીકરણ વિશે સમજ્યા હતા। તત્વોને આપણે એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગના તત્વોમાં વર્ગીકરણ કરેલું હતું। આખું જે આવર્ત કોષ્ટક છે એને ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે 4 વિભાગની અંદર વર્ગીકરણ કરી અને આવર્ત કોષ્ટકના તત્વોનો અભ્યાસ કરીએ છીએ। આપણે સમજ્યા તે પ્રમાણે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાતો હોય તો તેને એસ વિભાગના તત્વો કહેવાય। છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય તો પી વિભાગના તત્વો, છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાતો હોય તો ડી વિભાગના તત્વો, અને જો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ઉમેરાતો હોય તો તેને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં 2 જ સમૂહનો સમાવેશ છે, કારણ કે એસ કક્ષક એક જ પ્રકારની હોય અને એમાં 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે, અને એટલા માટે એસ વિભાગમાં 2 જ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 કે જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ અસ્તિત્વ ધરાવે છે। પી વિભાગમાં 6 સમૂહનો સમાવેશ થાય છે, કારણ કે પી કક્ષક 3 પ્રકારની હોય, દરેકમાં 2 લખે કુલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકાય, અને એટલા માટે પી વિભાગમાં કુલ 6 સમૂહ નંબર 13થી શરૂ કરી અને સમૂહ નંબર 18 સુધીના જે તત્વો છે એને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ, અને એનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ દર્શાવેલું છે। એસ અને પી વિભાગની વચ્ચે ડી વિભાગના 10 સમૂહોનો સમાવેશ કરવામાં આવે છે, કેમ કે ડી કક્ષક 5 પ્રકારની હોય છે અને દરેકમાં 2 લખે કુલ 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, અને એટલા માટે સમૂહ નંબર 3થી શરૂ કરી અને સમૂહ નંબર 12 સુધીના જે તત્વો છે એને આપણે ડી વિભાગના તત્વો અથવા સંક્રાંતિ તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ। આ એફ વિભાગ અને ડી વિભાગની વચ્ચે આંતર સંક્રાંતિ તત્વો કે જેને આપણે એફ વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ, જેમાં લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે। આ બધું આપણે છેલ્લા 2 લેક્ચરથી સમજીએ છીએ। આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ, તત્વોનું વર્ગીકરણ અને આધુનિક આવર્ત કોષ્ટક, અને એ આધુનિક આવર્ત કોષ્ટકને 4 વિભાગમાં વર્ગીકૃત કરી અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા। દરેક વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિશે પણ આપણે સમજ્યા હતા। આજે જે આપણે સમજવાનું છે એ ધાતુ, અધાતુ અને ઉપધાતુઓ કોને કહેવાય એના વિશે આપણે સમજવાનું છે। તમને ખ્યાલ છે મિત્રો કે આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ આપણે એસ, પી, ડી અને એફ વિભાગમાં કર્યું, તે ઉપરાંત તત્વોના ગુણધર્મોને આધારે તત્વોને ધાતુ તત્વો, અધાતુ તત્વો અને ઉપધાતુ તત્વો તરીકે પણ વર્ગીકૃત કરવામાં આવે છે। આખા આવર્ત કોષ્ટકમાં જે બધા તત્વોનો સમાવેશ થયેલો છે એ બધા જ તત્વોના ગુણધર્મોના આધારે જો તમે જુઓ તો એ બધા જ તત્વોના ગુણધર્મો પણ સરખા નથી, અને એટલા માટે બધા જ તત્વોના ગુણધર્મોને આધારે એને ધાતુ તત્વો ગણવામાં આવે, કેટલાકને અધાતુ તત્વો ગણવામાં આવે, અને ગુણધર્મોને આધારે કેટલાક તત્વોને અધાતુ તત્વો તરીકે આપણે અર્ધધાતુ કે ઉપધાતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ। ઉપધાતુઓ જે છે એને ઇંગ્લિશમાં અર્ધધાતુ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે। એક વાત તમે સમજી શકશો કે ધાતુ અને અધાતુ એટલે કે મેટલ અને નોન મેટલ આવા તત્વો વિશે તમે માહિતગાર છો। કેટલાક તત્વોને આવર્ત કોષ્ટકમાં આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ, કેટલાક તત્વોને આવર્ત કોષ્ટકમાં અધાતુ તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ બંનેના ગુણધર્મોમાં જુદાપણું છે। પરંતુ કેટલાક તત્વો એવા પણ છે કે જેના ગુણધર્મો ધાતુ અને અધાતુ બંને જેવા હોય। જે તત્વોમાં ધાતુ અને અધાતુ એવા બંને પ્રકારના જો ગુણધર્મો હોય તો એને ઉપધાતુઓ અથવા અર્ધધાતુ, સેમી મેટલ અથવા એને મેટલોઇડ તરીકે ઓળખવામાં આવે છે। શબ્દ ઉપરથી ખ્યાલ આવશે, અર્ધધાતુ એટલે કે અડધું ગુણધર્મ ધાતુ જેવા અને અડધા ગુણધર્મો અધાતુ જેવા હોય તો એવા પ્રકારના તત્વોને અર્ધધાતુ તત્વો, જેને ઇંગ્લિશમાં સેમી મેટલ, અથવા એને ઉપધાતુઓ મેટલોઇડ્સ તત્વો તરીકે એને ઓળખવામાં આવે છે। હવે આવા પ્રકારના તત્વો આવર્ત કોષ્ટકમાં ક્યાં છે અને એના કેવા પ્રકારના ગુણધર્મો છે એને આપણે સમજવાનું છે। તમે મિત્રો વિચારો કે આપણે જેને ધાતુઓ તરીકે ઓળખીએ છીએ
તો આવર્ત કોષ્ટકની અંદર 78% કે તેનાથી પણ વધુ તત્વો એ ધાતુ તત્વો છે. આખું જે આવર્ત કોષ્ટક છે એમાંથી 78% જેટલા તત્વો કે એનાથી પણ થોડાક વધુ એટલી સંખ્યામાં બધા તત્વો છે એમાં આ પ્રકારનો ધાત્વીય ગુણધર્મ જોવા મળે છે અને એ તત્વોને આપણે ધાતુ કે મેટલ તરીકે ઓળખીએ છીએ. એનો મતલબ એવો થયો કે આખા આવર્ત કોષ્ટકમાં જે બધા તત્વો છે એમાંથી મોટા ભાગના તત્વો તો ધાતુ તત્વો છે. 78% કે તેનાથી પણ વધુ તત્વો તો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે અથવા તેને ધાતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. આવર્ત કોષ્ટકમાં આ પ્રકારના તત્વોનું સ્થાન ડાબી બાજુ છે. મતલબ એસ વિભાગ અને એને સંલગ્ન કેટલાક તત્વો તમે જુઓ તો એમાં આ પ્રકારનો ધાત્વીય ગુણધર્મ હોવાથી એને આપણે વિજ્ઞાનમાં ધાતુઓ અથવા મેટલ તરીકે આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે તમે જુઓ તો ધાતુઓમાં કેવા પ્રકારના ગુણધર્મો હોય છે તો એ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન અવસ્થા ધરાવે છે. જેને આપણે ધાતુઓ તરીકે આપણે ઓળખીએ છીએ એ સામાન્ય રીતે ઓરડાના તાપમાને એની ભૌતિક અવસ્થા છે એ ઘન અવસ્થા જોવા મળે છે. જોકે આમાં પણ કેટલાક અપવાદ ખરા કે દાખલા તરીકે પારો છે મર્ક્યુરી એ પ્રવાહી છે એ અપવાદ છે. બાકી મતલબ પારો છે મર્ક્યુરી એ ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપ છે એ એક અપવાદ છે. પરંતુ જેને આપણે આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ એ બધાની ભૌતિક સ્થિતિ ઘન હોય. બીજી એક વાત અહીંયા વચ્ચે હું એ કરી દઉં કે ધાતુ અને અધાતુ એ બંને એકબીજાથી ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે. ગુણધર્મોની બાબતમાં જુદા પડવાનું કારણ એ છે કે એના પરમાણ્વીય કદ કે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘણો મોટો તફાવત હોય છે. આવર્ત કોષ્ટકમાં સામાન્ય રીતે જેને આપણે ધાતુ તરીકે ઓળખતા હોઈએ એ બધાના પરમાણ્વીય કદ કે પરમાણ્વીય ત્રિજ્યા પ્રમાણમાં ખૂબ મોટા હોય. અધાતુ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એની પરમાણ્વીય ત્રિજ્યા કે પરમાણ્વીય કદ પ્રમાણમાં નાના હોય છે અને પરમાણ્વીય કદ કે પરમાણ્વીય ત્રિજ્યામાં આ જે તફાવત છે એના કારણે જ કેટલાક ગુણધર્મોમાં પણ તફાવત જોવા મળે છે અને એને હિસાબે આપણે કેટલાક ગુણધર્મો ધરાવતા તત્વોને ધાતુ તરીકે ઓળખીએ છીએ અને એના કરતાં જુદા ગુણધર્મો ધરાવતા તત્વોને આપણે અધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. જેના આવર્ત કોષ્ટકમાં કદ ખૂબ મોટા છે એ કેવા કેવા ગુણધર્મો ધરાવે છે તો એ સામાન્ય તાપમાને મતલબ ઓરડાના તાપમાને તેની ભૌતિક અવસ્થા ઘન જોવા મળે છે. અપવાદ તરીકે તેમાં પારો અથવા મર્ક્યુરી ખરું. આ ઉપરાંત તમે જુઓ તો એક બે તત્વો એવા પણ છે દાખલા તરીકે ગેલિયમ અને સિઝિયમ. આ બંને જે તત્વો છે ગેલિયમ અને સિઝિયમ એ ધાતુ હોવા છતાં એના ગલનબિંદુ ખૂબ નીચા છે. 303 કેલ્વિન અને 302 કેલ્વિન જેટલું નીચું ગલનબિંદુ જોવા મળે. બાકી ખરેખર જેને આપણે આવર્ત કોષ્ટકમાં ધાતુ તરીકે ઓળખીએ છીએ એ બધા સામાન્ય ઓરડાના તાપમાને ભૌતિક અવસ્થા હંમેશા ઘન હોય અને એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ છે ને એ ખૂબ જ ઊંચા હોય કે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા જોવા મળે છે. આવર્ત કોષ્ટકમાં જેને આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ એ બધાના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. પરંતુ એમાં ગેલિયમ અને સિઝિયમ આ બે અપવાદરૂપ તત્વો છે કે એ બંને ધાતુ હોવા છતાં એના ગલનબિંદુ નીચા જોવા મળે છે. ગેલિયમનું ગલનબિંદુ 303 કેલ્વિન અને સિઝિયમનું ગલનબિંદુ 302 કેલ્વિન જેટલું નીચું જોવા મળે. એટલે એક આવા બે ગુણધર્મો કે મોટા ભાગે જેને આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ એ બધા ઓરડાના તાપમાને ભૌતિક અવસ્થા ઘન હોય છે. અપવાદ તરીકે પારો અથવા મર્ક્યુરી છે કે જે ધાતુ હોવા છતાં પરમાણ્વીય કદ ઘણું મોટું હોવા છતાં પ્રવાહી સ્વરૂપે છે એ એક અપવાદ છે. જેને આપણે ધાતુ ગણીએ છીએ એ બધાના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. પરંતુ ગેલિયમ અને સિઝિયમ બે તત્વો એવા છે કે જે ધાતુ હોવા છતાં એના ગલનબિંદુ નીચા જોવા મળે. આપણને એવો પ્રશ્ન થાય કે આવું શું કામ? તો આપણે આગળ ઉપર હજી ઘણું બધું આના વિશે સમજવાનું છે કે જેના પરમાણુ કદ મોટા હોય ને એના પરમાણુ વચ્ચે ધાત્વીય બંધ બને અને આ ધાત્વીય બંધના કારણે જ એના આવા બધા પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. એક ભાષામાં એવું કહી શકાય કે ધાત્વીય બંધ ધરાવતા જે ઘન પદાર્થો છે એને ધાત્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે અને આવા ધાત્વીય ઘન પદાર્થને આપણે સામાન્ય રીતે ધાતુઓ અથવા મેટલ તરીકે ઓળખતા હોઈએ. પરંતુ ધાત્વીય બંધ શેમાં બનશે? તો જેના પરમાણ્વીય કદ ખૂબ મોટા હોય ને એવા તત્વોમાં.
તો આવા ધાત્વીય બંધ ધરાવતા ઘન પદાર્થોને ધાત્વીય ઘન પદાર્થ કહેવાય, જેને આપણે સામાન્ય રીતે ધાતુઓ તરીકે ઓળખીએ છીએ. અને આવા પ્રકારના પદાર્થો સામાન્ય ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં જોવા મળે છે. અપવાદ પારો અથવા મર્ક્યુરી છે. ગલનબિંદુ ઉત્કલનબિંદુ પ્રમાણમાં ખૂબ જ ઊંચા હોય છે, કારણ કે ધાત્વીય બંધ જ ખૂબ પ્રબળ હોય છે અને એટલા માટે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા જોવા મળે છે. પરંતુ એમાં બે અપવાદ છે, ગેલિયમ અને સિઝિયમ, કે જે એ બંને તત્વોના ધાતુ હોવા છતાં ગલનબિંદુ ખૂબ જ નીચા હોય છે, 303 કેલ્વિન અને 302 કેલ્વિન જેટલું. એ અપવાદ છે. બાકી મોટાભાગના જે આપણે ધાતુ તત્વો કહીએ છીએ એ બધાના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ખૂબ જ ઊંચા જોવા મળે છે. જે બધા ધાતુ તત્વો છે એ ઉષ્મા સુવાહક અને વીજ સુવાહક હોય, કે ઉષ્મા સુવાહક અને વીજ સુવાહકનો ગુણધર્મ ધરાવે છે. આવર્ત કોષ્ટકમાં જેને આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ એ બધા ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે અથવા તો એનો વાહક હોય છે. આ ગુણધર્મ હોવાનું કારણ એમાં રચાતો ધાત્વીય બંધ છે. જ્યારે આપણે આગળ ઉપર એના બંધારણ વિશે સમજીશું ત્યારે આપણને એનો ખ્યાલ આવશે કે ધાતુના જે કંઈ ગુણધર્મો છે એનું મુખ્ય કારણ ધાતુના પરમાણુ કે જેના કદ ખૂબ મોટા છે અને મોટા કદના પરમાણુઓ વચ્ચે ધાત્વીય બંધની રચના થતી હોય છે અને એના કારણે આ પ્રકારના ગુણધર્મો છે એ જોવા મળે છે. એટલે વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે. આ ઉપરાંત તેમાં ટીપાવપણું અને તણાવપણાનો ગુણધર્મ હોય છે. ટીપાવપણા અને તણાવપણાનો ગુણધર્મ હોય છે, જેને આપણે ધાતુઓ તરીકે ઓળખીએ છીએ. એમાં આ પ્રકારનો પણ ગુણધર્મ જોવા મળે. ટીપાવપણુંનો ગુણધર્મ એનો મતલબ કે એને હથોડા વડે ટીપી અને પાતળા પતરા બનાવી શકાય. તણાવપણાનો ગુણધર્મ છે એનો મતલબ એને ખેંચીને તાર બનાવી શકાય, કારણ કે એમાં ધાત્વીય બંધ ખૂબ પ્રબળ છે અને એટલા જ માટે તેમાં તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ પણ જોવા મળે છે. ઇંગ્લિશમાં એને મેલિએબલ અને ડક્ટાઇલ તરીકે ઓળખવામાં આવે. એટલે કે ધનવર્ધનીયતા અને તન્યતાનો ગુણધર્મ છે એવું પણ એક ભાષાની અંદર બોલવામાં આવે. ટીપાવપણું અને તણાવપણું એ આપણો ગુજરાતી શબ્દ છે, પણ ટીપાવપણાને વિજ્ઞાનની ભાષામાં ધનવર્ધનીયતા મેલિએબલના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે અને તણાવપણાનો ગુણધર્મ એને તન્યતાનો ગુણધર્મ તરીકે પણ ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં ડક્ટાઇલ તરીકે ઓળખવામાં આવે. તો આવા પ્રકારના ગુણધર્મો કે ટીપીને હથોડા વડે ટીપીને પાતળા પતરા બનાવી શકાય એને ટીપાવપણાનો ગુણધર્મ કહેવાય. ખેંચીને તાર બનાવી શકાય એને તણાવપણાના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા બધા પ્રકારના ગુણધર્મો એ ધાતુ તત્વોના ગુણધર્મો છે. આ ઉપરાંત આપણે આગળ ઉપર ભણીશું કે ધાતુ તત્વો જે છે એની સપાટી પ્રકાશની હાજરીમાં ચમકે છે. જો તમે ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરો તો ધાતુની સપાટી છે એ પ્રકાશની હાજરીમાં ચમકે છે. ઉપરાંત એનો એક યોગ્ય રણકાર હોય છે કે જો ધાતુની સપાટી ઉપર કોઈ પદાર્થ અથડાવવામાં આવે તો એક રણકાર ઉત્પન્ન થાય છે. આવા પ્રકારના પણ ગુણધર્મો ધાત્વીય પદાર્થો છે એ ધરાવે છે. આ બધા એના સામાન્ય ભૌતિક ગુણધર્મોની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં ધાતુઓ કોને ગણાય. તો આવા પ્રકારના જે ગુણધર્મો ધરાવતા તત્વો છે એ બધાને આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે અને એ બધાનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જોવા મળે છે. અધાતુ કોને કહેવાય તો એમાં આ પ્રકારના ગુણધર્મ ન હોય, એના કરતાં જુદા હોય. આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વો જમણી બાજુ ઉપરની તરફ અસ્તિત્વ ધરાવે છે. જો તમે તમારી બુકમાં આવર્ત કોષ્ટક સામે હોય તો તમે એમાં જોઈ શકશો કે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફના જે બધા તત્વો છે એ બધા તત્વોને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે. કારણ શું કે આ બધા તત્વોના પરમાણ્વીય કદ ખૂબ નાના હોય છે અને પરમાણ્વીય કદ ખૂબ નાના હોય છે એટલે એમાં ધાત્વીય બંધ બનતો નથી, પણ પરમાણુ વચ્ચે કાં તો સહજ સંયોજક બંધ અથવા તો આયનીય બંધ છે એનું નિર્માણ થતું હોય છે અને આવા પ્રકારના સહજ સંયોજક બંધથી પરમાણુઓ જોડાય અને જે સંયોજનો બનાવે છે, અણુઓ બનાવે છે કે જેના ગુણધર્મો આ ધાતુ તત્વો કરતાં જુદા, એવા પ્રકારના જે તત્વો છે એને અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન મેં તમને કીધું તે પ્રમાણે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ એનું સ્થાન છે. સામાન્ય તાપમાને બધા જ અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
કે જો તમે એની ભૌતિક અવસ્થા જુઓ તો સામાન્ય તાપમાને ઘન અથવા તો વાયુ સ્વરૂપે આ પ્રકારના તત્વો છે એ જોવા મળે છે કે સામાન્ય તાપમાને એની ભૌતિક અવસ્થા ઘન હોય છે અથવા તો તે વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ધાતુના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય તો અધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કે અધાતુ તત્વો જે છે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. અપવાદ તરીકે બોરોન અને કાર્બનનો પણ આમાં સમાવેશ થાય છે કે બોરોન અને કાર્બન. બોરોન અને કાર્બન આ બંને તત્વો અધાતુ તત્વો હોવા છતાં એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ બાકીના બધા જે અધાતુ તત્વો છે એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. આ બધા ધાતુ છે એ વિદ્યુત અને ઉષ્માના શું વાહક હોય તો અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય કે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. આવા પ્રકારનો ગુણધર્મો અધાતુ તત્વો છે એ ધરાવે છે. વિચારો કે ધાતુમાં તણાવપણું અને ટીપાવપણુંના ગુણધર્મો હોય, આમાં એ ગુણધર્મ ન હોય, એટલે કે ટીપાવપણું અને તણાવપણુંનો ગુણધર્મ ન હોય કે ટીપાવપણું અને તણાવપણાનો ગુણધર્મ નથી. બરાબર, જેને આપણે અધાતુ કહીએ છીએ એમાં ટીપાવપણું અને તણાવપણાનો ગુણધર્મ હોતો નથી, કારણ કે આ બધા તત્વો સામાન્ય તાપમાને બરડ હોય છે કે સામાન્ય તાપમાને બરડ હોવાથી તેમાં તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ હોતો નથી. આવા પ્રકારના ગુણધર્મો જે તત્વો ધરાવે છે એ બધાને આપણે અધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. વિચારો કે ધાતુ અને અધાતુના ગુણધર્મો જુદા છે. અહીંયા આગળ આપણે મેં તમને કીધું તે પ્રમાણે કેટલાક માત્ર ભૌતિક ગુણધર્મોને ધ્યાનમાં લઈએ છીએ, જે તમે ધોરણ 9 અને 10માં પણ લગભગ સમજ્યા છો. આ સિવાયના હજુ ઘણા બધા એવા ગુણધર્મો છે કે જેનાથી આ બંને તત્વો એકબીજાથી અલગ પડે છે, પરંતુ અત્યારે કેટલાક સામાન્ય ભૌતિક ગુણધર્મોને આધારે આપણે સમજીએ છીએ કે આવા બધા ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એને વિજ્ઞાનમાં ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે. આવા બધા ગુણધર્મો ધરાવતા તત્વો છે એ બધાને વિજ્ઞાનમાં અધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ બધા તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ તરફ હોય છે અને અધાતુ તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ હોય છે. આવા ગુણધર્મો ધરાવવાનું કારણ એના કદ મોટા હોય છે અને એના કારણે એના બંધારણમાં ધાત્વિય એવો પ્રબળ બંધ બનેલો હોય છે. કોને કહેવાય ધાત્વિક બંધ અને કેવી રીતે રચાય છે એ હજી આપણે રાસાયણિક બંધનના પાઠમાં સમજીશું, પરંતુ આ ગુણધર્મો ધરાવવાનું મુખ્ય કારણ એના સ્ફટિક રચનામાં હંમેશા ધાત્વીય બંધની રચના થયેલી હોય છે. આ બધા તત્વોના કદ પ્રમાણમાં નાના હોય છે અને એના કારણે તેમાં સહજ સંયોજક બંધ બનેલો હોય છે અને એના કારણે બંનેના ગુણધર્મો છે એ એકબીજાથી જુદા પડે છે. હવે આવા પ્રકારના ધાતુઓ અને અધાતુઓ એટલે કે મેટલ અને નોન મેટલ કે જે બંને એકબીજાથી ગુણધર્મોની બાબતમાં જુદા પડે છે. આ સિવાય ઘણા બધા રાસાયણિક ગુણધર્મોના સંદર્ભે પણ ધાતુ અને અધાતુ તત્વો એકબીજાથી જુદા પડશે અને એવા પ્રકારના ગુણધર્મો હજુ આપણે આગળ ઉપર સમજીશું અને શીખશું. બીજી વસ્તુ તમે જુઓ કે આનું સ્થાન જો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ હોય અને અધાતુનું સ્થાન જો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ હોય તો એનો મતલબ એવો થયો કે આવર્ત કોષ્ટકમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ એમ તમે વિચારો, ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય અને અધાત્વીય ગુણધર્મ છે એ વધતો જાય. આખા આવર્ત કોષ્ટકમાં તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ ધાતુપણાનો ગુણધર્મ ઘટતો જાય છે અને અધાતુપણાનો ગુણધર્મ છે એ વધતો જાય. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ અધાતુ ગુણધર્મ ઘટશે અને ધાત્વીય ગુણધર્મ છે ને એમાં વધારો થશે. આનો બંનેનો સીધો આધાર એના પરમાણ્વીય કદ અથવા પરમાણ્વીય ત્રિજ્યા ઉપર છે. આપણે આગળ ઉપર એ પણ શીખવાના છીએ કે કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા જો ઘટે તો ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય અને અધાત્વીય ગુણધર્મ વધતો જાય. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય. જો પરમાણ્વીય ત્રિજ્યા વધે તો ધાતુ ગુણધર્મ વધતો જશે અને ધાતુ ગુણધર્મ વધે એટલે ઓટોમેટિક અધાતુ ગુણધર્મ ઘટતો જાય. એટલે
આખા આવર્ત કોષ્ટકમાં કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ ધાતુપણાનો ગુણધર્મ ઘટશે, અધાતુપણાનો ગુણધર્મ છે એ વધશે. આખા આવર્ત કોષ્ટકમાં સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધશે અને અધાત્વીય ગુણધર્મ છે એમાં ઘટાડો થશે. એટલે તમે જુઓ કે માની લો કે આપણે કોઈ આખું જે આવર્ત કોષ્ટક આપણે આ રીતે જે આમ સમજ્યા છીએ એસ, પી, ડી અને એફ વિભાગ, તો આ ડાબો છેડો છે, આ જમણો છેડો છે. તો ખરેખર તમે જુઓ ને તો ધાતુ અને અધાતુનું વર્ણન આવા પ્રકારનું છે કે ડાબી બાજુ આ બધા તત્વો જે છે એ ધાતુ તત્વો તરીકે વર્તે છે અને જમણી બાજુ ઉપરની બાજુના જે તત્વો છે એ બધા અધાતુ તત્વો તરીકે વર્તે છે. અહીંયા તમે જોઈ શકશો કે આમ તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ છો એમ તમે જુઓ ધાતુપણાનો ગુણધર્મ ઘટતો જાય છે અને એના બદલે અધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધશે અને અધાત્વીય ગુણધર્મ છે એમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે આખા આવર્ત કોષ્ટકમાં કોણ ધાતુ અને કોણ અધાતુ એવું કેટલાક તત્વો માટે નક્કી કરી શકાય, પરંતુ તમે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ક્યાંય એની કોઈ ચોક્કસ હદ જોવા નહીં મળે કે અહીંથી જ આ ધાતુ ને અહીંથી પછી આ બધા અધાતુ, એવી કોઈની ચોક્કસ હદરેખા હોતી નથી. એટલે કેમ કે આ બધા ગુણધર્મોના ફેરફાર છે. માનો કે આ પ્રકારના ગુણધર્મો ઓછા થતા જાય અને આ પ્રકારના ગુણધર્મો વધતા જાય તો એમ કહી શકાય કે ધાતુ ગુણધર્મ ઘટે છે અને અધાતુ ગુણધર્મ વધે છે. જે તત્વોમાં જે ગુણધર્મ પ્રભાવશાળી હોય એને આપણે એ પ્રકારના તત્વો તરીકે વર્તી શકીએ. માની લો કે જે તત્વોમાં આ પ્રકારના ગુણધર્મો ખૂબ વધારે હોય, આવા ગુણધર્મો ખૂબ ઓછા હોય તો એને આપણે સામાન્ય રીતે ધાતુ તરીકે ઓળખતા હોઈએ. જે તત્વોમાં આ પ્રકારના ગુણધર્મો વધુ જોવા મળતા હોય, આવા ગુણધર્મો ખૂબ જ ઓછા જોવા મળતા હોય તો એને આપણે સામાન્ય રીતે અધાતુ તરીકે ઓળખી શકીએ. એનો મતલબ એવો થયો કે આવર્ત કોષ્ટકમાં તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો કોઈ એક એવી સ્પષ્ટ હદરેખા વડે એને અલગ કરી શકાતા નથી. ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મમાં જે ફેરફાર થાય છે એ એકાએક કોઈ ફેરફાર થતો નથી. ગુણધર્મોમાં કોઈ ગુણધર્મ વધતા જાય ને કોઈ ગુણધર્મ ઘટતા જાય એવી રીતે ફેરફાર જોવા મળે. આવર્ત કોષ્ટકમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મો કે પછી અધાત્વીયમાંથી ધાત્વીય ગુણધર્મમાં એકાએક કોઈ ઝડપથી ફેરફાર થતો નથી, પરંતુ ધીમે ધીમે ગુણધર્મો આ પ્રકારના ગુણધર્મો ઘટતા જાય અને આ પ્રકારના ગુણધર્મો છે એ વધતા જાય. તો એમાં કોઈ એકાએક ઝડપથી ફેરફાર થતો નથી. એટલા માટે કેટલાક તત્વો જે છે ને એમાં આવા બંને પ્રકારના ગુણધર્મો સમાનપણે જોવા મળતા હોય. આવર્ત કોષ્ટકના કેટલાક તત્વો એવા પણ છે કે જેમાં ધાતુ જેવાય ગુણધર્મો અને અધાતુ જેવા એવા બંને પ્રકારના ગુણધર્મો છે એ પણ જોવા મળતા હોય. આવા પ્રકારના તત્વો તમે જુઓ તો એક જાડી સર્પાકાર રેખા વડે આપણી બુકની અંદર આવર્ત કોષ્ટકની અંદર બતાવેલું છે કે એક જાડી સર્પાકાર રેખા આપણને બતાવવામાં આવી છે. પેજ નંબર તમે 81 ઉપર તમે જુઓ, 80 ઉપર 80 નંબરના પેજ ઉપર જે આવર્ત કોષ્ટક આપેલું છે 4 વિભાગમાં, એમાં તમે પી વિભાગના તત્વોમાં તમે જુઓ એક જાડી સર્પાકાર રેખા બતાવી છે અને આ જાડી સર્પાકાર રેખાને અડોઅડ આવેલા જે કેટલાક તત્વો છે એમાં બંને પ્રકારના ગુણધર્મો છે એ જોવા મળે છે. આ જાડી રેખાને અડોઅડ આવેલા અને આવર્ત કોષ્ટકમાં ત્રાસી રીતે જે આગળ વધતા જે તત્વો છે એને ઉપધાતુઓ અથવા અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ બધા તત્વોમાં આવા બંને પ્રકારના ગુણધર્મો છે એ જોવા મળે છે. ધાતુ જેવા ગુણધર્મો પણ હોય છે અને અધાતુ જેવા પણ ગુણધર્મો હોય છે અને એટલા માટે તેને અર્ધધાતુ, સેમી મેટલ અથવા ઉપધાતુઓ, ઇંગ્લિશમાં તેને મેટલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી જે જાડી સર્પાકાર રેખા એક જે બતાવી છે એની અડોઅડ આવેલા અને આવર્ત કોષ્ટકમાં ત્રાસી રીતે આગળ વધતા જે બધા તત્વો છે એમાં તમે જુઓ સિલિકોન છે, જર્મેનિયમ છે, બરાબર. આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકશો કે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક છે, એન્ટીમની છે, બિસ્મથ છે. તો આ બધા જે તત્વો છે ત્રાસી રીતે જે બતાવવામાં આવ્યા છે, ટેલ્યુરિયમ છે, એન્ટીમની છે, બરાબર, એન્ટીમની, ટેલ્યુરિયમ, ટી, આ બધા જે તત્વો છે એ બધા તત્વો તમે જુઓ
તો એ આવર્ત કોષ્ટકમાં એક 83 રીતે આગળ વધતા બતાવ્યા છે અને એ બધા તત્વો અર્ધ ધાતુઓ અથવા ઉપધાતુઓ તરીકે એને ઓળખવામાં આવે. ખાસ એ સમજો, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, ટેલ્યુરિયમ, એન્ટીમની, પોલોનિયમ, બરાબર, બિસ્મથ પણ છે. આ બધા જે તત્વો તમે જુઓ ને આવર્ત કોષ્ટકમાં, તો પેજ નંબર મેં તમને કીધું તે પ્રમાણે 80 ઉપર તમે જુઓ તો એક લાલ ખાના વડે આ રીતે તત્વો બતાવવામાં આવ્યા છે. અહીંયા આગળ આ રીતે આ બધા, તો આ 83 રીતે જે આગળ વધતા જે તત્વો છે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, પોલોનિયમ, એસ્ટેસ્ટીન, તો આ બધા જે તત્વો, બિસ્મથ છે એ પાછું ધાતુ છે એટલે એ અર્ધ ધાતુમાંનો સમાવેશ નથી, બરાબર. તો સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, પોલોનિયમ, એસ્ટેસ્ટીન, આ બધા તત્વો તમે જુઓ ને તો એક જાડી સર્પાકાર રેખા વડે અને આવર્ત કોષ્ટકમાં 83 રીતે આગળ વધતા જે તત્વો છે એમાં આવા બંને પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. ધાતુ જેવા ગુણધર્મો હોય છે અને અધાતુ જેવા પણ ગુણધર્મો જોવા મળે છે અને એટલા માટે તેને અર્ધ ધાતુ તત્વો અથવા ઇંગ્લિશમાં એને સેમી મેટલ બોલવામાં આવે છે અથવા એને ઉપધાતુઓ અથવા એને ઇંગ્લિશમાં મેટલોઇડ્સ તરીકે ઓળખવામાં આવે. તો એક વાત અહીંયા આગળ ખાસ સમજવાની છે કે આવર્ત કોષ્ટકમાં ધાતુ અને અધાતુ એની કોઈ સ્પષ્ટ હદરેખા નથી. તમે એવું ક્યાંય નહીં નક્કી કરી શકો કે અહીંથી આ બધા ધાતુ છે ને અહીંથી આ બધા અધાતુ છે, કેમ કે બધા તત્વોમાં આવા બંને પ્રકારના ગુણધર્મોના વલણો હોય છે પણ સરખા નથી હોતા. જે તત્વોમાં આ પ્રકારના વલણ વિશેષ હોય છે એને આપણે ધાતુ તરીકે ઓળખતા હોઈએ. જે તત્વોમાં આ પ્રકારના ગુણધર્મોનું વલણ વિશેષ પ્રમાણમાં હોય છે એને આપણે અધાતુ તરીકે ઓળખતા હોઈએ. પરંતુ કેટલાક તત્વો જે મેં તમને આ સમજાવ્યા તે પ્રમાણે એવા પણ હોય છે આ બધા તત્વો કે જેમાં આ બંને પ્રકારના ગુણધર્મો એક સમાનપણે જોવા મળતા હોય છે અને એટલા માટે તેને અર્ધ ધાતુઓ અથવા ઉપધાતુઓ તરીકે એને ઓળખવામાં આવે. આપણે એમ કહીએ કે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે ને અધાત્વીય ગુણધર્મ વધે છે, પણ એનો કોઈ એકાએક ઝડપથી ફેરફાર થતો નથી. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધશે અને અધાત્વીય ગુણધર્મ ઘટે છે, પણ એનો કોઈ એકાએક ઝડપથી ફેરફાર થતો નથી. એટલે આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વો આપણને એવા જોવા મળશે કે જેમાં આવા બંને પ્રકારના ગુણધર્મો કે વલણો હોવાથી એને અર્ધ ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. જો અર્ધ ધાતુનો મતલબ શું કે તે સંપૂર્ણપણે ધાતુય નથી અને સંપૂર્ણપણે અધાતુય નથી. મતલબ અડધા ધાતુ જેવા ગુણધર્મો હોય અને અડધા અધાતુ જેવા ગુણધર્મો હોય, એટલા માટે તેને અર્ધ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. સેમી મેટલ, હાફ મેટલ પણ બોલવામાં આવે. અડધી ધાતુ અને અડધી અધાતુ આવા પ્રકારના જે ગુણધર્મો છે એટલે એને ઉપધાતુઓ મેટલોઇડ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે. તો કેટલાક ભૌતિક ગુણધર્મોના આધારે આવર્ત કોષ્ટકની અંદર આપણે આવા 3 પ્રકારના તત્વોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. પરંતુ આવર્ત કોષ્ટકમાં જે બધા તત્વો છે એ બધા જ તત્વોમાંથી મેં તમને કીધું તેમ 78% ઉપરના તત્વો એવા છે કે જેમાં આ પ્રકારનો ગુણધર્મ વિશેષ જોવા મળે છે ને એટલે એને ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. કેટલાક અધાતુ તત્વો છે અને કેટલાક આવા મધ્યમાં ઝિગઝાગ રેખા વડે દર્શાવેલા કેટલાક તત્વો એ અર્ધ ધાતુ અથવા તો સેમી મેટલ જેવો ગુણધર્મ છે એ ધરાવે છે. સામાન્ય રીતે એસ વિભાગના તત્વોમાં મોટા ભાગના તત્વો એ ધાતુ તત્વો છે, પરંતુ પી વિભાગના જે તત્વો છે એમાં શરૂઆતના તત્વો અધાતુ હોય, મધ્ય ભાગમાં રહેલા તત્વો અર્ધ ધાતુ હોય અને છેડા ઉપરના જે તત્વો છે ને એમાં ધાત્વીય ગુણધર્મ જોવા મળતો હોય. એટલા માટે પી વિભાગના તત્વોનું રસાયણ પણ વિવિધતા ભર્યું છે. આ બધું આપણે આગળ ઉપરના અભ્યાસમાં ખ્યાલમાં લેવાનો છે કે પી વિભાગના તત્વોનો જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એનો અભ્યાસ વિવિધતા ભર્યો શું કામ છે. કારણ કે એમાં શરૂઆતના તત્વો અધાતુ છે, મધ્ય ભાગમાં રહેલા તત્વો અર્ધ ધાતુ છે અને સમૂહમાં છેલ્લે આવેલા તત્વો છે એમાં ધાત્વીય ગુણધર્મ છે. વળી તમે જુઓ કે એસ અને પીની વચ્ચે જે ડી વિભાગના તત્વો છે એમાં ધાત્વીય ગુણધર્મ છે પણ એસ વિભાગ કરતાં ઓછો અને પી વિભાગના તત્વો કરતાં વધારે, એટલે એને સંક્રાંતિ તત્વો ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો આખો જે આપણે અભ્યાસ કરીએ છીએ ઓવરઓલ વ્યૂ આપણે જોઈએ છીએ કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ આવા ધાતુ તત્વો છે, પી વિભાગમાં જમણી બાજુ ઉપરની તરફ અધાતુ તત્વો છે અને પી વિભાગમાં મધ્ય ભાગમાં 83 રીતે આગળ વધતા તત્વો છે એ
અર્ધ ધાતુ તત્વો છે, સેમી મેટલ તત્વો તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો હવે તમે જુઓ કે આપણી બુકમાં એક કોયડો આપ્યો છે 3.4 અને એમાં એવું આપણને કીધેલું છે કે પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકના સ્થાનને આધારે ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વીય ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા આગળ જે 4 તત્વો આપ્યા છે એ તમે જુઓ, સિલિકોન છે, એક તત્વ આપ્યું છે સિલિકોન, પછી આપ્યું છે બેરિલિયમ અને ત્યાર પછી આપ્યું છે મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. તો ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં આપણે એને ગોઠવવાના છે. તો તમે વિચારો કે પી વિભાગના તત્વો જે છે ઉપરની તરફના છે એ બધામાં અધાતુ ગુણધર્મ હોય. અહીંયા આગળ ડાબી બાજુ જે એસ વિભાગના તત્વો છે એમાં ધાત્વીય ગુણધર્મ હોય. તો અહીંયા તમે જુઓ કે જો ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં જો આપણે ગોઠવા હોય તો સિલિકોન અને ફોસ્ફરસ આ બંને પી વિભાગના તત્વો છે, તમે જોઈ શકો છો. પરંતુ સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. તો ખરેખર સિલિકોન કરતાં ફોસ્ફરસમાં ધાતુ ગુણધર્મ ઓછો હોય. એટલે સૌથી ઓછામાં ઓછો ધાતુ ગુણધર્મ શેમાં? તો કે ફોસ્ફરસમાં. એનાથી વધારે શેમાં હોય? તો કે સિલિકોનમાં. કેમ કે આ બંને પી વિભાગના તત્વો છે. હવે તમે જુઓ, બેરિલિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ આ ત્રણે એસ વિભાગના તત્વો છે. એમાંય તમે જુઓ, સોડિયમ પ્રથમ સમૂહનું તત્વ છે અને બેરિલિયમ, મેગ્નેશિયમ છે એ બીજા સમૂહના તત્વો છે. તો તમને ખ્યાલ છે કે પ્રથમ સમૂહના તત્વો કરતાં બીજા સમૂહના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ ઓછો હોય. તો ખરેખર તમે જુઓ કે આ બંને તો પી વિભાગના છે, તો આનાથી વધારે ધાત્વીય ગુણધર્મ છે એ આ બીજા સમૂહના તત્વોમાં હોય, એનાથી વધારે પ્રથમ સમૂહના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ હોય. તો સૌથી વધુ ધાત્વીય ગુણધર્મ સોડિયમ ધાતુમાં આવશે, પણ એની પહેલાં આ બેમાંથી શેમાં ધાત્વીય ગુણધર્મ વધુ કહેવાય? તો તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ અને બેરિલિયમ છે, તો બેરિલિયમ પછી મેગ્નેશિયમ આવે. સમૂહમાં જેમ ઉપર તત્વ છે એમ ધાતુ ગુણધર્મ ઓછો હોય, જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વીય ગુણધર્મ વધશે. તો આ બેમાંથી ધાત્વીય ગુણધર્મ વધારે શેમાં હોય? તો કે મેગ્નેશિયમમાં. પરંતુ આ મેગ્નેશિયમ કરતાં બેરિલિયમનો ધાત્વીય ગુણધર્મ ઓછો હોય. એટલે સિલિકોન કરતાં વધુ બેરિલિયમ આવશે, બેરિલિયમ કરતાં વધુ મેગ્નેશિયમ અને સૌથી વધારે ધાત્વીય ગુણધર્મ સોડિયમ ધાતુ છે એમાં જોવા મળશે. તો આવી રીતે તમે સમજો કે આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન ક્યાં છે એના આધારે તમે ધાત્વીય ગુણધર્મ કે અધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં તત્વોને આપણે ગોઠવી શકીએ. તો એસ વિભાગના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ વધુ હોય, પણ એમાંય તમે જુઓ સમૂહ 2 કરતાં સમૂહ 1ના તત્વોમાં ધાત્વીય ગુણધર્મ સૌથી વધુ હોય. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પાછો ધાત્વીય ગુણધર્મ વધતો જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ પાછો વધતો જાય. એટલે આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જે બધા તત્વો તમને આપેલા હોય એને ધાત્વીય ગુણધર્મના કે અધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં તમે ગોઠવી શકો. આ ધાત્વીય ગુણધર્મનો ચડતો ક્રમ કહેવાય અને આમ તમે જાઓ તો ધાત્વીય ગુણધર્મનો ઉતરતો ક્રમ કહેવાય. હવે આપણને જે રીતે પૂછ્યું હોય એ રીતે આપણે જવાબ આપવાનો હોય છે. તો આવા પ્રકારે પણ કેટલાક પ્રશ્નો એ આપણને પૂછવામાં આવતા હોય છે. પાઠની અંદર હવે જે આપણે સમજવાનું છે એ તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે આપણે સમજવાનું છે કે તત્વોના જે ગુણધર્મો છે એના આવર્તી વલણ વિશે આપણે સમજવાનું છે. અને આ પાઠનું નામ જ તમે યાદ કરો કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, આવું પાઠનું નામ હતું. તો તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ, તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. બરાબર. જો ખૂબ મહત્ત્વનો મુદ્દો હવે આપણે સમજવાનો છે અને એ છે તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. કોઈ પણ આપણે આખું જે આવર્ત કોષ્ટક સમજ્યા છીએ એમાં તમે વિચારો કે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો એમ એના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વિવિધ પ્રકારની ભાત અથવા પેટર્ન જોવા મળે છે.
બીજી વાત કે અહીંયા જે હવે આપણે વાત કરવાની છે ગુણધર્મોમાં આવર્તિતા વિશેની, તો આપણે એસ અને પી વિભાગના તત્વોને ધ્યાનમાં રાખવાના છે. મેં તમને અગાઉ સમજાવેલું છે કે એસ અને પી વિભાગના તત્વોને આપણે પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખીએ છીએ, મુખ્ય સમૂહના તત્વો તરીકે ઓળખીએ છીએ. એસ વિભાગના 2 સમૂહ અને પી વિભાગના 6 સમૂહ, આ 8 સમૂહના જે તત્વો છે એને મુખ્ય સમૂહના તત્વો, પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખીએ છીએ. અને એનો જ અને એમાં જ ગુણધર્મોની આવર્તિતા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. મેં તમને અગાઉ સમજાવેલું છે કે એસ વિભાગ અને પી વિભાગને આમ સમજવાના છે. એટલે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ કે કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, એમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં એક વિવિધ ભાત અથવા તો પેટર્ન છે ને એ જોવા મળે છે. આ મુખ્ય જે 8 સમૂહના જે તત્વો છે એમાં સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 આને આપણે એસ વિભાગના તત્વો કહીએ છીએ. પછી સમૂહ નંબર 13, 14, 15, 16 અને 17 અને 18 આ બધા પી વિભાગના કુલ 6 સમૂહ છે. દરેક સમૂહમાં કયા કયા પ્રકારના તત્વો છે એ પણ તમે જાણો છો. તો સમૂહના આ બધા જે તત્વો છે એ આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકશો કે આ બધા સમૂહમાં કયા કયા પ્રકારના તત્વોનો આપણે સમાવેશ કરીએ છીએ. તો માની લો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. 13મો સમૂહ તમે જુઓ તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14મો સમૂહ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની અને બિસ્મથ. 15મો સમૂહ તમે જુઓ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. જો 14મા સમૂહના તત્વોમાં તમે જુઓ તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ અને ત્યાર પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ આ તત્વો છે. 16મો સમૂહ તમે જુઓ તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેસ્ટિન. અને અહીંયા આગળ હિલિયમ, પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. જો આ બધા જે છે ને એ મુખ્ય સમૂહના તત્વો છે. અને મુખ્ય સમૂહના તત્વો એટલે મેં તમને કીધું તે પ્રમાણે એસ વિભાગના 2 સમૂહો અને પી વિભાગના આ કુલ 6 સમૂહ, આમ કુલ 8 સમૂહ જે છે એને મુખ્ય સમૂહના તત્વો અથવા તેને પ્રતિનિધિ તત્વો તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે તમે જુઓ કે આમાં તમે કોઈ પણ આવર્તમાં, જો આ આવર્ત નંબર 2 છે, 3, 4, 5, 6 અને 7 એ તમે જાણો છો અને તમે અત્યારે સામે આવર્ત કોષ્ટક પણ તમારે રાખવાનું છે. કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, એમ તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વિવિધ ભાત અને પેટર્ન જોવા મળે છે. દાખલા તરીકે તમે જુઓ કે આવર્ત નંબર 2 જે છે, કોઈ પણ આવર્ત નંબર તમે જોઈ શકશો, પણ કોઈ પણ આવર્તમાં તમે જુઓ તો એક જ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ તમે જાઓ. અહીંયા તમને સમજાવી દઉં કે આ આવર્ત નંબર 2 છે, આ આવર્ત નંબર 3, 4, 5, 6 અને 7 આ રીતના આવર્ત છે, બરાબર. કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ એમ તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ગુણધર્મ સમૂહ 1ના તત્વો આ જે છે એમાં સૌથી વધુ જોવા મળે. મધ્ય ભાગમાં આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે અને વળી પાછું તમે 17મા સમૂહના તત્વો તરફ તમે જશો એમ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધીને મહત્તમ જોવા મળે. કોઈ પણ આવર્ત હોય, આવર્ત નંબર 2 લો, 3 લો, 4, 5, 6 કે 7, કોઈ પણ આવર્ત લો, કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ શું થાય છે, તો કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ તો આ જે પ્રથમ સમૂહ એટલે શું થયું, દરેક આવર્તનું પહેલું તત્વ થયું. કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ તો સમૂહ 1ના તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ જોવા મળે છે. મધ્ય ભાગમાં એટલે કે 13મા કે 14મા સમૂહમાં આ પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી જોવા મળે છે અને વળી પાછું તમે 17મા સમૂહના તત્વો તરફ તમે જાઓ એમ આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધીને મહત્તમ જોવા મળે છે.
આખા આવર્ત કોષ્ટકમાં તમે કોઈ પણ આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તો રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ આ પ્રકારનું જોવા મળે છે. વિચારજો બરાબર કે ડાબા છેડા ઉપર સમૂહ એકના જે તત્વો છે અથવા દરેક આવર્તનું જે પ્રથમ તત્વ છે એમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ જોવા મળે છે. આમ જાઓ એમ મધ્ય ભાગમાં આવેલા 13મા કે 14મા સમૂહના તત્વોમાં આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે છે. અને હજુ તમે એનાથી આગળ વધો તો 17મા સમૂહના આ તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ વળી પાછું વધીને મહત્તમ જોવા મળે છે. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો શું થાય? તો સમૂહમાં તમે જો ઉપરથી નીચે તરફ જાઓ તો એમાં પણ પ્રતિક્રિયાત્મકતાની ભાત જોવા મળે છે, અલગ અલગ પેટર્ન જોવા મળે છે. દાખલા તરીકે સમૂહ એકમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ગુણધર્મ વધે છે. હવે તમને થાય આ શું? તો તમે મને કહો કે સમૂહ એકના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કઈ? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની. હવે સમૂહ એકના બધા તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે પણ ઉપરથી નીચે તરફ જાઓ ને એમ ગુમાવવાનું વલણ વધતું જાય એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે છે તેમ કહેવાય. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો પણ પ્રતિક્રિયાત્મકતામાં વિવિધ ભાત અથવા પેટર્ન જોવા મળે છે. દાખલા તરીકે સમૂહ એકના જે આલ્કલી ધાતુ તત્વો છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ વધતી જાય છે. જ્યારે 17મા સમૂહના હેલોજન તત્વોમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. તમને થાય આમ કેમ? તો તમે મને કહો કે 17મો સમૂહ જે છે એ અધાતુ તત્વોનો સમૂહ છે અને 17મા સમૂહની પ્રતિક્રિયાત્મકતા કઈ છે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવવાની. હવે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ બધાયની હોય છે પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ એનું કદ વધે છે એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થતી જાય. એટલે એમ કહી શકાય કે સમૂહ 17માં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. વિચારજો બરાબર કે કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ તમે જુઓ મેં શું કીધું કે સમૂહ એકના તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ, મધ્યમાં ઓછી અને 17મા સમૂહમાં વળી પાછી વધીને મહત્તમ થાય છે. આવું શું કામ? તો તમે મને વિચારી શકશો કે સમૂહ એકના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કઈ છે? એક ઇલેક્ટ્રોન ગુમાવવાની. સમૂહ 17ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કઈ છે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવવાની. તમે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ તો ગુમાવવાની વૃત્તિ ઘટતી જાય અને મેળવવાની વૃત્તિ વધતી જાય. એટલે તમે જુઓ આમ જશો ને એમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કહે તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી થતી જાય. અહીંયા મધ્યમાં બંને વૃત્તિ ઓછી હોય. જેમ ગુમાવવાની વૃત્તિ ઓછી છે એમ મેળવવાની વૃત્તિ ઓછી હોય. પરંતુ અહીંથી તમે આમ જાઓ એમ પાછી મેળવવાની વૃત્તિ વધતી જાય જે અહીંયા વધીને મહત્તમ થઈ જાય. એટલે એમ કહીએ છીએ કોઈ પણ આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ એમ સમૂહ એકના તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ, મધ્યમાં ઓછી અને 17મા સમૂહના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પાછી વધીને મહત્તમ થાય. પરંતુ તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, દાખલા તરીકે સમૂહ એકમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધશે. કારણ કે બધાય તત્વોની પ્રતિક્રિયાત્મકતા ઇલેક્ટ્રોન ગુમાવવાની છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધશે કેમ કે કદ વધે છે એટલે તો એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધશે. પરંતુ 17મા સમૂહના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કઈ? તો કે ઇલેક્ટ્રોન મેળવવાની. અને સમૂહ 17માં તમે ઉપરથી નીચે તરફ જશો એમ કદ વધવાના કારણે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટતી જાય એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે છે તેમ કહેવાય. વિચારો કે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણોમાં આવી ભાત અથવા એક પેટર્ન જોવા મળે છે. ફરી વખત તમે યાદ રાખજો અને સમજી લેજો કે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ તો સમૂહ એકના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધુ હોય, મહત્તમ હોય, મધ્યમાં ઓછી હોય અને વળી પાછી 17મા સમૂહના તત્વોમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધીને મહત્તમ થાય. પરંતુ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ આલ્કલી ધાતુ તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વધે છે. પરંતુ 17મા સમૂહના હેલોજન તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. શા માટે તત્વોના ગુણધર્મોમાં આવું વલણ શું કામ જોવા મળે છે? શા માટે ગુણધર્મોમાં આવા પ્રકારની આવર્તિતા જોવા મળે છે?
આવર્તમાં કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો એના ગુણધર્મોના વલણોમાં આવું વલણ શું કામ જોવા મળે છે, ગુણધર્મોમાં આ પ્રકારની આવર્તિતાનું વલણ શા માટે જોવા મળે છે, એનો જો આપણે અભ્યાસ કરવો હોય તો તત્વોના પરમાણ્વીય બંધારણ અને એના ગુણધર્મો ઉપર ધ્યાન તમારે કેન્દ્રિત કરવું પડે. જો તમારે આ પ્રકારના ગુણધર્મોના વલણો વિશે, આવર્તિતા વિશે જો સમજવું હોય તો આ બધા તત્વોના પરમાણ્વીય બંધારણ અને એ તત્વોના ગુણધર્મો વિશે જો તમે સમજો કે એના ઉપર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો જ આ પ્રકારના ગુણધર્મોના આવર્તી વલણ આપણે સમજી શકીએ. અહીંયા વચ્ચે તમને હું વાત કરી દઉં કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ અને જે તમને ગુણધર્મોમાં ફેરફાર જોવા મળ્યો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ અને તમને જે ગુણધર્મોમાં ફેરફાર જોવા મળ્યો એને જ વિજ્ઞાનમાં આવર્તિતા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. આવર્તી વલણ કયો તોય ભલે અથવા ગુણધર્મોમાં આવર્તિતા કયો તોય ભલે, આ બંને વાત સમાન છે. આવું જે જોવા મળે છે એને જ વિજ્ઞાનમાં આવર્તિતા તરીકે ઓળખવામાં આવે, ઇંગ્લિશમાં એને પિરિયોડિસિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો ગુણધર્મોમાં આ પ્રકારનો જે ફેરફાર થાય છે એને ગુણધર્મોમાં આવર્તી વલણ અથવા તો એની આવર્તિતા તરીકે આપણે ઓળખીશું અને એના વિશે આપણે સમજવાનું છે. મેં તમને જણાવ્યું તે પ્રમાણે જો આના વિશે આપણે સમજવું હોય તો પરમાણુના બંધારણ અને તત્વોના ગુણધર્મો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, એને સમજવું પડશે, તો આ પ્રકારના આવર્તી વલણ વિશે આપણે સમજી શકશું. એટલે અહીંયા આગળ આપણે આ પાઠની અંદર આ ગુણધર્મોમાં આવર્તી વલણ સમજવા માટે તત્વોની ઇલેક્ટ્રોન રચના અર્થાત તત્વોની ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે ઇલેક્ટ્રોન રચના તરીકે પણ આપણે ઓળખીએ છીએ, અને આ ઇલેક્ટ્રોનની જે શક્તિ સ્તરોમાં ગોઠવણી છે અથવા તો શક્તિ સ્તરો વચ્ચેનો સંબંધ જે છે ને એને જો આપણે ધ્યાનમાં લઈએ કે સમજીએ તો જ આપણે ગુણધર્મોમાં આવર્તિતા વિશે સમજી શકીએ. એટલે અહીંયા આગળ જુદા જુદા પ્રકારના ગુણધર્મોમાં જે આવર્તી વલણો વિશે આપણે સમજવાનું છે એના માટે તત્વોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એની ઇલેક્ટ્રોન રચના અને જુદા જુદા જે શક્તિ સ્તરો જે છે એના વિશે આપણે અભ્યાસ કરવો પડે, એના વિશે જાણવું પડે અને તો જ આપણે ગુણધર્મો વિશે આપણે સમજી શકીએ અને એમાં જોવા મળતું જે આવર્તી વલણ છે એને આપણે સમજી શકીએ. આ પ્રકારની આવર્તિતા અથવા ગુણધર્મોમાં આ પ્રકારનો ફેરફાર, જેને આપણે એક જુદી જુદી ભાત અથવા પેટર્ન તરીકે ઓળખીએ છીએ, એ જેમ ભૌતિક ગુણધર્મમાં જોવા મળે છે એમ રાસાયણિક ગુણધર્મમાં જોવા મળે છે. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એમ ભૌતિક ગુણધર્મોમાં આવો ફેરફાર જોવા મળે છે અને રાસાયણિક ગુણધર્મોમાં પણ ફેરફાર જોવા મળે. ગુણધર્મોમાં આવર્તી વલણ એવો અહીં શબ્દ મેં લખ્યો છે, એનો મતલબ ભૌતિક ગુણધર્મોમાં પણ આવર્તી વલણનો ગુણધર્મ જોવા મળે અને તત્વોના રાસાયણિક ગુણધર્મોમાં પણ આવર્તી વલણનો ગુણધર્મ છે એ જોવા મળે છે. તો એને આપણે વારાફરતી સમજીશું કે પહેલાં ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે આપણે સમજીશું અને ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે આપણે સમજીશું. સૌપ્રથમ ભૌતિક ગુણધર્મોમાં જો આવર્તી વલણ વિશે તમે વિચારો તો આવા ભૌતિક ગુણધર્મો પણ ઘણા બધા છે કે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ, ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ કે એના આવર્તિતા વિશે જો તમે સમજો તો તત્વોના આવા ઘણા બધા ભૌતિક ગુણધર્મો છે. દાખલા તરીકે તમે જુઓ તો ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, તત્વોની ઘનતા છે, આ બધા ભૌતિક ગુણધર્મો છે. ગલન ઉષ્મા છે, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા છે, બાષ્પીભવન ઉષ્મા, આ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો કહેવાય. પરમાણ્વીયકરણ ઉર્જા છે. હવે આવી બધી ઉર્જા વિશે પણ હજી આપણે સમજવાનું બાકી છે, કારણ કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે સમજીશું કે ગલન ઉષ્મા કે ગલન એન્થાલ્પી કોને કહેવાય, બાષ્પીભવન ઉષ્મા કે બાષ્પીભવન એન્થાલ્પી કોને કહેવાય, પરમાણ્વીયકરણ ઉર્જા અથવા પરમાણ્વીયકરણ એન્થાલ્પી કોને કહેવાય. અને બીજી વાત કે ખાસ સમજી લેવાનું કે વિજ્ઞાનમાં ઉર્જા માટે આપણે એન્થાલ્પી શબ્દનો ઉપયોગ કરવાના છીએ. એ બધું તમે જ્યારે ઉષ્માગતિશાસ્ત્ર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એની ઘનતા, ગલન ઉષ્મા, બાષ્પીભવન ઉષ્મા, પરમાણ્વીયકરણ એન્થાલ્પી
આ બધા એના ભૌતિક ગુણધર્મો છે અને એમાં આવર્તી વલણ વિશે સમજી શકાય. પરંતુ આ બધા વિશે આપણે અત્યારે સમજવાનું નથી. આપણે જે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે જે સમજવાનું છે એ ખાસ કરીને પરમાણવીય ત્રિજ્યા છે, આયનીય ત્રિજ્યા છે, આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, વિદ્યુત ઋણતા છે. આવા ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ કે સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ તો આવા બધા ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા જોવા મળશે. પરંતુ એને આપણે અત્યારે સમજવાનું નથી કે ધ્યાનમાં લેવાનું નથી. પરંતુ આપણે જે ભૌતિક ગુણધર્મો સમજવાના છે એ કયા છે? તો પરમાણવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. આવા બધા ભૌતિક ગુણધર્મો વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે. તમને એવો પણ ખ્યાલ હશે કે ધોરણ 9ની અંદર પણ એક આવર્ત કોષ્ટક વિશેનો એક આખો પાઠ આવતો હતો. એમાંય તમને આવું થોડું બધું સમજાવેલું હતું અને ત્યાં આગળ પણ પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને કદાચ થોડોક ખ્યાલ જો વિદ્યુત ઋણતા વિશે આપેલો હોય તો આવો થોડોક તમને પ્રાથમિક ખ્યાલ એ ધોરણ 9ના વિજ્ઞાનની અંદર પણ સમજાવેલું છે. પણ ત્યારે તમે યાદ કરો મિત્રો કે ઇલેક્ટ્રોન રચના તમે જાણતા હતા નહીં અને એટલા માટે આ ખ્યાલને સંપૂર્ણપણે તમે ત્યારે સમજી શક્યા હોય નહીં અને ખૂબ ઊંડાણમાં તમને સમજાવવામાં આવેલું પણ ન હતું. કારણ કે ધોરણ 9માં તો તમને કદાચ વિચારો આવર્ત કોષ્ટક વિશેની સમજણ પણ હતી નહીં અને આપણને ખાસ એવું ગમતું પણ નહીં. મિત્રો હવે તમને ખ્યાલ આવશે કે તમે રોજ આવી રીતે તમે સાંભળશો, તત્વોના નામ તમે રોજ સાંભળો. હું અહીંયા અનેક વખત આવી રીતે તત્વોના નામ અને સંજ્ઞા હું લખીશ. એમ કરતાં પણ તમને ઘણા બધા તત્વોના નામ અને સંજ્ઞા કે પરમાણુ ક્રમાંક અને એનું સ્થાન એ તમને એમને યાદ રહી જશે. સાથે સાથે તમારે પણ રોજ આવર્ત કોષ્ટકને જોતું રહેવાનું, કયા તત્વોનું સ્થાન ક્યાં છે એને અભ્યાસ કરતો રહેવાનું, એની સંજ્ઞા અને નામ વિશે વિચારતું રહેવાનું અને એમ તમને પણ આના વિશે ઘણો બધો ખ્યાલ આવશે. ખાસ કરીને એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે એને તો આપણે ધ્યાનમાં રાખવાના છે. માનો કે બધા તત્વોના નામ સંજ્ઞા હજી યાદ ન રહે તો જ્યારે એનો વિભાગ વાઇઝ જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે 100% યાદ રહી જવાનું છે. કારણ કે હજી તો દરેક સમૂહને પકડીને અભ્યાસ કરવાનો છે. આખો પાઠ આવશે એસ વિભાગના તત્વો, એમાં અડધા પાઠમાં આ તત્વોનો અભ્યાસ કરવાનો, અડધા પાઠમાં આ તત્વોનો અભ્યાસ કરવાનો. એટલે ત્યારે તો 100% યાદ રહી જવાનું છે. પણ બને એટલો પ્રયત્ન કરવાનો છે અને તત્વોના ભૌતિક ગુણધર્મોમાં જે આપણે આવર્તી વલણ સમજવાનું છે એમાં ખાસ કરીને મેં તમને કીધું તે પ્રમાણે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આવા પ્રકારના ભૌતિક ગુણધર્મો વિશે આપણે સમજવાનું છે. અને એમાં એ બધા જ ગુણધર્મોમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો કેવો ફેરફાર થાય છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો કેવો ફેરફાર થાય છે અને જે કંઈ ફેરફાર થાય છે શેના કારણે થાય છે એને સમજવાનું છે. આના માટે તમને ઇલેક્ટ્રોન રચનાની જરૂર પડશે અને જે આપણે શક્તિ સ્તરો વિશે જે આપણે સમજ્યા હતા એની જરૂર પડશે. કારણ કે પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન છે અને બહારના ભાગમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે. આ બંને વચ્ચે આકર્ષણ છે પણ આ આકર્ષણની માત્રાઓ છે ને એ બદલાતી રહેતી હોય છે, જેથી કરીને પરમાણ્વીય ત્રિજ્યા કે પરમાણ્વીય કદમાં વધારો અથવા ઘટાડો થતો હોય છે અને એના કારણે બાકીના બધા જ ગુણધર્મોમાં ફેરફાર થતો હોય છે. તમને એવો પણ ખ્યાલ છે કે ખરેખર ભૌતિક ગુણધર્મ કોઈ પણ હોય કે રાસાયણિક ગુણધર્મ હોય એનો મુખ્ય આધાર પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન ઉપર રહેલો હોય છે. આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના અસ્તિત્વ ઉપર આધાર હોય છે અને એમાં જો ફેરફાર થાય તો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એમાં પણ ફેરફાર જોવા મળે છે. અને એટલા માટે આખું જે આવર્ત કોષ્ટક છે એ યાદ કરો કે પરમાણુ ક્રમાંક અથવા ઇલેક્ટ્રોન રચનાને આધારે તત્વોનું વર્ગીકરણ કરેલું હોવાથી આ પ્રકારના ગુણધર્મોમાં પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ આ પ્રકારના ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. અને એટલે જ એને ગુણધર્મોમાં આવર્તી વલણ અથવા એને આવર્તિતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. પરમાણ્વીય બંધારણમાં તમે ખાસ અને ખાસ મિત્રો પરમાણુના બંધારણ વિશે તમે સમજ્યા છો. કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન છે અને બહારના ભાગમાં
જેને આપણે શક્તિ સ્તરો તરીકે ઓળખીએ છીએ, ત્યાં ઇલેક્ટ્રોનનું અસ્તિત્વ છે. બંનેનો વિરોધી વીજભારના કારણે એમની વચ્ચે કુલંબીય આકર્ષણ બળ છે. આના માટે તમે જુદા જુદા પ્રકારના પરમાણુય નમૂનાઓ એ પરમાણુય બંધારણના પાઠમાં તમે સમજ્યા છો. વિચારો, તમે એવું પણ સમજી લીધું છે કે કેન્દ્રની આસપાસ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોવાની સંભાવના છે. એટલે ધન વીજભારિત પરમાણુનું કેન્દ્ર અને એની આસપાસ ઇલેક્ટ્રોન વાદળ. ઇલેક્ટ્રોન વાદળનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન જે વિસ્તારમાં હોવાની સંભાવના હોય એ વિસ્તારને ઇલેક્ટ્રોન વાદળ તરીકે ઓળખવામાં આવે. કારણ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન પણ ચોક્કસ હોતું નથી ક્વોન્ટમ મિકેનિક્સના આધારે. એટલે ગમે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે. આ બંને થઈને જે કુલ વિસ્તાર રોક્યો છે, કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન અને એની આસપાસ આવા ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન, આ બંનેએ થઈને જે વિસ્તાર રોક્યો હોય, જેટલું કદ એને રોક્યું છે, એને પરમાણુના કદ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પરમાણુનું કદ અને પરમાણુય ત્રિજ્યામાં જો ફેરફાર થાય તો તમામ પ્રકારના તેના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો છે એમાં પણ ફેરફાર થાય. અને એટલા માટે તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા વધે છે. એટલે આ બધા ગુણધર્મોમાં ફેરફાર થવાનો. આપણે તો એ જાણવું છે કે આવું શું કામ થાય છે, અને એની પહેલાં એ જાણવું છે આપણે કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા શા માટે ઘટે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ત્રિજ્યા શા માટે વધે છે. પણ એની પહેલાં પરમાણુ ત્રિજ્યા જ કોને કહો છો એ જાણવું પડે. આ સમગ્ર આખો જે અભ્યાસ છે એને બહુ આપણે સમજીને વિચારીને ભણવાનું છે, કારણ કે એના ઉપર આધારિત ઘણી બધી બાબતો સમજવાની છે. અને પરમાણુ ત્રિજ્યા અંગેનો પણ અભ્યાસ પણ ખરેખર આધાર છે એનો ઇલેક્ટ્રોન રચના ઉપર. ખાસ કરીને તમે યાદ કરો કે પરમાણુય બંધનના પાઠમાં તમે એવું સમજી લીધું છે કે પરમાણુને એક ગોળા તરીકે વિચારવામાં આવે છે, સ્ફિયર તરીકે, ગોળો. ગોળો એટલે ક્રિકેટના દડાની તમે સ્થિતિ વિચારો. ક્રિકેટનો દડો જેમ ગોળાકાર છે એવી જ રીતે પરમાણુને ગોળાકાર તરીકે વિચારવામાં આવે. અને જો તમે પરમાણુને ગોળાકાર તરીકે તમે વિચારો તો માની લો કે આ કેન્દ્ર છે અને કેન્દ્રથી જ્યાં સુધી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, માનો કે આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે તો એને આટલું કદ રોક્યું કહેવાય. તો કેન્દ્રથી આ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો જે વિસ્તાર છે ત્યાં સુધીનું જે અંતર છે, આ અંતર એને આપણે પરમાણુની ત્રિજ્યા r તરીકે ઓળખીએ છીએ. ખરેખર તમે જુઓ કે આ ત્રિજ્યા ઉપર જ પરમાણુના કદનો આધાર હોય છે. અને તમે વિચારો કે પરમાણુનું કદ એટલે શું? ગોળાનું કદ. અને ગોળાનું કદ અથવા ઘનફળનું સૂત્ર તમે જાણો છો કે ગોળાનું કદ એટલે શું? તો કે 4/3 πr³. મેથેમેટિક્સમાં તમે જાણો છો કે ગોળાનું કદ અથવા ગોળાનું ઘનફળ એટલે શું? તો કે 4/3 πr³. વિચારો કે કદનો આધાર કોના ઉપર છે? ત્રિજ્યા ઉપર છે. બાકી તો બધું અચળ છે. જો ત્રિજ્યા r વધે તો કદ વધશે અને ત્રિજ્યા r ઘટે તો કદ ઘટશે. સમજવાનું છે ખાસ કે પરમાણુય ત્રિજ્યા અને પરમાણુય કદ વચ્ચે શું તફાવત છે. તો પરમાણુય ત્રિજ્યા છે ને કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર દર્શાવે છે, અને આ અંતર ચારેય દિશામાં આટલા અંતરે રોકાયેલો જે વિસ્તાર છે ને એને એનું કદ, વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે. અને તમને ખ્યાલ છે કે કદ છે એ તો ત્રિપરિમાણીય હોય. કોઈ પણ પદાર્થે ત્રિપરિમાણમાં રોકેલી જે જગ્યા એને આપણે એના કદ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ કદનો આધાર એની ત્રિજ્યા ઉપર છે. અને એટલા માટે જેમ પરમાણુની ત્રિજ્યા વધે તેમ કદ વધશે, જેમ ત્રિજ્યા ઘટશે તેમ કદ ઘટશે. પહેલો જ ગુણધર્મ આપણે પરમાણુની ત્રિજ્યા વિશે આપણે સમજવાનો છે. પણ પરમાણુની ત્રિજ્યા કેમ નક્કી કરવી એ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે. તો આના માટે વૈજ્ઞાનિકોએ શું માર્ગ કાઢ્યો છે અને પરમાણુ ત્રિજ્યા તરીકે કોને ઓળખે છે અને એના આધારે પરમાણુનું કદ છે એ નક્કી થાય છે. પણ એ બધા તત્વો માટે સરખું હોતું નથી. એટલે પહેલો જે ખૂબ મહત્ત્વનો ગુણધર્મ છે એ છે પરમાણુ ત્રિજ્યા, અને એમાં જે આવર્તી વલણ જોવા મળે છે એને પણ આપણે સમજવાનું છે. પરંતુ આ બધો ખ્યાલ એ આપણને ઇલેક્ટ્રોન રચના અને શક્તિ સ્તરો ઉપરથી મળશે, જેને આપણે વિગતવાર રીતે સમજીશું, જેની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.